ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં છેલ્લા 2-3 દિવસથી હવામાનમાં ઓચિંતો ફેરફાર આવ્યો છે। અમદાવાદ સહિત અનેક જગ્યાએ સોમવારે સાંજે પ્રચંડ વેગથી પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરીઓ ઉડી હતી। ત્યારે હવામાન ખાતાની આગાહી વચ્ચે ખેડા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે। નડિયાદ, મહેમદાવાદ, મહુધા, કઠલાલ સહિતના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। નડિયાદ શહેરમાં અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નડિયાદની રબારી કોલોની, શ્રેયસ ગરનાળુ, ખોડિયાર ગરનાળુ, માઈ મંદિર ગરનાળુ સહિતના વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, તો મોટા કુમનાથ મહાદેવ રોડ પર પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ખેડા જિલ્લામાં આજે વહેલી સવારે 4 વાગ્યાથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સૌથી વધુ વાત કરીએ તો નડિયાદની અંદર માત્ર 2 કલાકની અંદર 2 થી વધુ વરસાદ પડ્યો હતો અને નડિયાદના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। હાલમાં પણ મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે પણ વરસાદ ચાલુ છે અને અત્યારે હું નડિયાદ એપીએમસી માર્કેટ છે જે સામે જે રોજ સવારે ધમધમતો હોય છે ત્યાં આગળ અત્યારે એકદમ શાંતિ જોવા મળે છે, કારણ કે વહેલી સવારથી જે પ્રકારે રાત્રિ દરમિયાનથી ઝરમર વરસાદ પડતો હતો અને વહેલી સવારથી જે ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે જે નડિયાદનું આ શાકભાજીનું માર્કેટ છે સરદાર પટેલ શાક માર્કેટ ત્યાં આગળ પણ અત્યારે કોઈ પણ જે વાહનો છે તેના પડિયા થંભી ગયા છે અને જે ખેડૂતો છે ત્યાં આગળ અત્યારે કોઈ પણ પ્રકારનું વેચાણ કરવા માટે, કારણ કે જે પ્રકારે વરસાદના કારણે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે તેના કારણે અત્યારે ખેડૂતો આગળ પોતાનો અત્યારે માલ વેચવા માટે અત્યારે કોઈ આગળ આવી રહ્યું નથી। બીજી મહત્વની વાત કરવામાં આવે તો નડિયાદ શહેરના જેમ કે જે ગંડાળ આવેલા છે, શ્રેયસ ગરનાળુ છે, માઈ મંદિર ગરનાળુ છે, તેમજ રબારી કોલોની જે વિસ્તાર છે તમામ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું અને પાણી ભરવાના કારણે નડિયાદના પૂર્વથી પશ્ચિમનો જે માર્ગ છે તે બંધ થઈ ગયો હતો। બીજી તરફ મહત્વની વાત કરવામાં આવે તો નડિયાદનો જે રબારી કોલોની વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરવાના કારણે ત્યાં આગળ કેટલીક હોસ્પિટલો પણ આવેલી છે, તે લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। જો કે હાલમાં પણ હજુ પણ જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી તે પ્રકારે કમોસમી વરસાદ હજુ પણ વરસી રહ્યો છે, જેથી ખેડા જિલ્લાના જે ખેડૂતો છે તે હવે ચિંતામાં મુકાયા છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા। ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં છેલ્લા 2-3 દિવસથી હવામાનમાં ઓચિંતો ફેરફાર આવ્યો છે। અમદાવાદ સહિત અનેક જગ્યાએ સોમવારે સાંજે પ્રચંડ વેગથી પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરીઓ ઉડી હતી। ત્યારે હવામાન ખાતાની આગાહી વચ્ચે ખેડા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે। નડિયાદ, મહેમદાવાદ, મહુધા, કઠલાલ સહિતના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। નડિયાદ શહેરમાં અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નડિયાદની રબારી કોલોની, શ્રેયસ ગરનાળુ, ખોડિયાર ગરનાળુ, માઈ મંદિર ગરનાળુ સહિતના વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, તો મોટા કુમનાથ મહાદેવ રોડ પર પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ખેડા જિલ્લામાં આજે વહેલી સવારે 4 વાગ્યાથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સૌથી વધુ વાત કરીએ તો નડિયાદની અંદર માત્ર 2 કલાકની અંદર 2 થી વધુ વરસાદ પડ્યો હતો અને નડિયાદના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। હાલમાં પણ મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે પણ વરસાદ ચાલુ છે અને અત્યારે હું નડિયાદ એપીએમસી માર્કેટ છે જે સામે જે રોજ સવારે ધમધમતો હોય છે ત્યાં આગળ અત્યારે એકદમ શાંતિ જોવા મળે છે, કારણ કે વહેલી સવારથી જે પ્રકારે રાત્રિ દરમિયાનથી ઝરમર વરસાદ પડતો હતો અને વહેલી સવારથી જે ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે જે નડિયાદનું આ શાકભાજીનું માર્કેટ છે સરદાર પટેલ શાક માર્કેટ ત્યાં આગળ પણ અત્યારે કોઈ પણ જે વાહનો છે તેના પડિયા થંભી ગયા છે અને જે ખેડૂતો છે ત્યાં આગળ અત્યારે કોઈ પણ પ્રકારનું વેચાણ કરવા માટે, કારણ કે જે પ્રકારે વરસાદના કારણે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે તેના કારણે અત્યારે ખેડૂતો આગળ પોતાનો અત્યારે માલ વેચવા માટે અત્યારે કોઈ આગળ આવી રહ્યું નથી। બીજી મહત્વની વાત કરવામાં આવે તો નડિયાદ શહેરના જેમ કે જે ગંડાળ આવેલા છે, શ્રેયસ ગરનાળુ છે, માઈ મંદિર ગરનાળુ છે, તેમજ રબારી કોલોની જે વિસ્તાર છે તમામ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું અને પાણી ભરવાના કારણે નડિયાદના પૂર્વથી પશ્ચિમનો જે માર્ગ છે તે બંધ થઈ ગયો હતો। બીજી તરફ મહત્વની વાત કરવામાં આવે તો નડિયાદનો જે રબારી કોલોની વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરવાના કારણે ત્યાં આગળ કેટલીક હોસ્પિટલો પણ આવેલી છે, તે લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। જો કે હાલમાં પણ હજુ પણ જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી તે પ્રકારે કમોસમી વરસાદ હજુ પણ વરસી રહ્યો છે, જેથી ખેડા જિલ્લાના જે ખેડૂતો છે તે હવે ચિંતામાં મુકાયા છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા।